આ ચૈત્ર નવરાત્રિમાં આપણે બધા માના સ્વાગત માટે સજ્જ થઈ જઈએ. અને ખાસ તો આ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ એટલે કે શાલિવાહન શક સંવંતનો પ્રથમ દિવસ એટલે નવું વર્ષ શરૂ થાય છે. અને એમાં આપણે માના વધામણા કરીએ, માની આરાધના, દુર્ગા સપ્તશતીના પાઠ કે કોઈ પણ જાપ કે મંત્ર દ્વારા આપણે કરી શકીએ છીએ. અને આપણા ઋષિમુનિઓએ એવું તો ગોઠવી કાઢ્યું છે કે એને પ્રત્યેક ઉત્સવની સાથે સાથે આપણા શરીરનું આરોગ્ય પણ બરાબર રહે ને એવું ગોઠવ્યું છે. બરાબર ચૈત્ર મહિનો છે એ વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ આ બે વચ્ચેનો સંધિકાળ છે. અને એટલે આ ઋતુની અંદર અનેક તમને બીમારીઓ થવાની શક્યતાઓ છે. અને એટલે જ ચૈત્ર મહિનામાં આપણે અલુણા કરીએ છીએ, મીઠું બિલકુલ નથી ખાતા અને અનેક વ્રત ઉપવાસો, જેથી કરીને આપણું શરીરનું સ્વાસ્થ્ય છે એ સારું રહે. લીમડાનો રસ પીએ છીએ. એટલે માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ એની સાથે સાથે એક સાયન્ટિફિક દ્રષ્ટિ પણ હતી અને એ આપણને જોવા મળે છે. તો આ ચૈત્ર મહિના દરમિયાન આપણે ભક્તિ પણ કરીએ અને આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી પણ રાખીએ.